हेलो स्टूडेंट्स, तपोवन ग्रुप ऑफ स्कूल में आपનું हार्दिक स्वागत है। ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેય ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ। આગળ ગયા લેક્ચરમાં આપણે a વત્તા ib સ્વરૂપમાં ફેરવવાના ઘણા બધા એક્ઝામ્પલ જોયા, બરાબર। ત્યારબાદ જૂની અને નવી ટેક્સ્ટબુકના પણ આપણે એક્ઝામ્પલ જોયા। હવે આગળ એમાં જઈએ તો નવો ટોપિક કે સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ। સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ। ચાલો જઈએ આગળના ટોપિક પર। સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ। સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ। કોઈ પણ સંકર સંખ્યા તમને આપેલી હોય એને તમે XY સમતલમાં દર્શાવો। XY સમતલમાં તમે દર્શાવો તો એ જે તમે નિરૂપણ કરો છો એને કહેવાય ભૌમિતિક નિરૂપણ। કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય એને તમે XY સમતલમાં દર્શાવો તો એને જે તમે નિરૂપણ કરો છો એને કહેવાય ભૌમિતિક નિરૂપણ। યાદ રહેશે પાક્કું? તો સંકર સંખ્યાને XY સમતલમાં સંકર સંખ્યાને XY સમતલમાં નિરૂપણને ભૌમિતિક નિરૂપણ કહે છે। ભૌમિતિક નિરૂપણ કહે છે। કોઈ પણ તમને સંકર સંખ્યા આપી અને તમે XY સમતલમાં દર્શાવી દો એને કહેવાય ભૌમિતિક નિરૂપણ। યાદ રહેશે? જ્યાં x અક્ષ ને કહેવાય વાસ્તવિક અક્ષ। x અક્ષને કહેવાય વાસ્તવિક અક્ષ એટલે કે રિયલ એક્સિસ। શું કહેવાય? રિયલ એક્સિસ। જ્યારે y અક્ષ ને કહેવાય કાલ્પનિક અક્ષ। y અક્ષને કહેવાય કાલ્પનિક અક્ષ એટલે કે ઇમેજનરી એક્સિસ। ઇમેજનરી એક્સિસ। ફરીવાર x અક્ષ y અક્ષ, આ x અક્ષ છે એટલે કે રિયલ એક્સિસ, વાસ્તવિક અક્ષ આરી લખેલું છે। કાલ્પનિક અક્ષ એટલે કે y અક્ષ, તો અહીંયા તમારે લખેલું છે IM। શું લખેલું છે? IM। યાદ રહેશે? તો કોઈ પણ સંકર સંખ્યા તમને આપેલી હોય XY સમતલમાં તમે એને બતાવો એટલે એને કહેવાય એનું ભૌમિતિક નિરૂપણ। x અક્ષ છે એને કહેવાય વાસ્તવિક અક્ષ અને જે y અક્ષ છે એને કહેવાય કાલ્પનિક અક્ષ। તો આ જે XY સમતલ છે એને શું કહેવાય? XY સમતલને સંકર સમતલ અથવા આર્ગંડ સમતલ પણ કહેવાય। જે સમતલ છે એને XY સમતલ છે અને સંકર સમતલ અથવા તો આર્ગંડ સમતલ પણ કહેવાય। યાદ રહેશે પાક્કું? તો કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય, માની લો કોઈ સંકર સંખ્યા આપી છે z બરાબર x વત્તા iy, આને સંગત તમને એક બિંદુ મળે તો એટલું યાદ રાખજો, જો બિંદુ હોય તો સંકર સંખ્યા મળે અને સંકર સંખ્યા હોય તો બિંદુ મળે। બિંદુ હોય તો સંકર સંખ્યા મળે અને સંકર સંખ્યા હોય તો બિંદુ મળે। યાદ રહેશે? તો લખાય સંકર સંખ્યા a પ્લસ ib ને સંકર સંખ્યા z બરાબર a પ્લસ ib ને સંગત અનન્ય બિંદુ કયું મળે? તો કે x, y। અનન્ય બિંદુ કયું મળે? x, y। એક બિંદુ મળે એનો x યામ તો કે વાસ્તવિક ભાગ અને y યામ એટલે કે કાલ્પનિક ભાગ, a b ક્રમયુક્ત જોડ મળે। એ XY સમતલમાં મળે। XY સમતલમાં મળે તેનું નિરૂપણ
એટલે જ સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. ફરીવાર, સંકર સંખ્યાને XY સમતલમાં આપણે બતાવીએ એને કહેવાય એનું ભૌમિતિક નિરૂપણ. તો જે XY સમતલમાં બતાવશું તો X અક્ષને કહેવાય વાસ્તવિક અક્ષ અને Y અક્ષને કહેવાય કાલ્પનિક અક્ષ, એટલે કે ઇમેજનરી અક્ષ. તો બીજું, XY સમતલને સંકર સમતલ પણ કહેવાય અથવા આર્ગંડ સમતલ પણ કહેવાય. સંકર સંખ્યા જે Z આપેલી હોય A પ્લસ IB ને સંગત અનન્ય બિંદુ, એક સંકર સંખ્યા હોય ને તો એક બિંદુ મળે, એક બિંદુ હોય ને તો એક સંકર સંખ્યા મળે, ને સંગત બિંદુ XY એટલે કે AB એ XY સમતલમાં મળે તેનું નિરૂપણ કરીએ એને જ કહેવાય સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ બતાવી દઉં. ચાલો, આ X અક્ષ અને એક Y અક્ષ આપણે દોરી દીધી. આ છે X અક્ષ અને આ થઈ ગઈ તમારી Y અક્ષ. ઓકે, X અક્ષ એટલે જ રિયલ એક્સિસ. હા કે ના? X અક્ષ એટલે જ રિયલ એક્સિસ, તો આ રી લખશો તોય ચાલશે. અને Y એક્સ એટલે જ ઇમેજનરી એક્સિસ, ઇમેજનરી એક્સિસ. ઓકે, આ થઈ ગયું ઉગમ બિંદુ 0 0. આ મારું સંકર સમતલ છે એમ કહી દેતો તો પણ ચાલે. સંકર સમતલ, સંકર સમતલ યાદ રહેશે. તો જે X અક્ષ છે એ વાસ્તવિક અક્ષ છે અને Y અક્ષ છે એ તમારી કાલ્પનિક અક્ષ છે. ગોટ ઇટ? તો માની લો કે એક બે બિંદુ હું બતાવું કે Z બરાબર તમને આવું આપેલું હોય કે 2 + 4i, એકાદી આવી કિંમત આપી છે -3 3i, Z બરાબર -3 + 7i અને Z બરાબર 2 - 8i. ઓકે, આ બધી સંકર સંખ્યા છે, 4 સંકર સંખ્યા છે તો 4 બિંદુ મળવાના. ચલો, પહેલેને સંગત બિંદુ કયું મળે? તો બિંદુ વાસ્તવિક ભાગ 2, કાલ્પનિક ભાગ 4, 2 4. વાસ્તવિક ભાગ 2 અને કાલ્પનિક ભાગ 4. અહીંયા તો કે વાસ્તવિક ભાગ -3 અહીંયા તો કે -3 7 અહીંયા તો કે 2 -8. જેટલી સંકર સંખ્યા એટલા બિંદુ, જેટલી સંકર સંખ્યા એટલા બિંદુ. એટલે એકને સંગત એક અનન્ય બિંદુ મળે ને મળે જ. તો સંકર સંખ્યા આપેલી હોય તો બિંદુ મળે અને બિંદુ આપેલું હોય તો સંકર સંખ્યા મળે. ફરીવાર, સંકર સંખ્યા આપેલી હોય તો બિંદુ મળે અને બિંદુ આપેલું હોય તો સંકર સંખ્યા મળે. યાદ રહેશે. હવે આગળના લેક્ચરમાં આપણે સંકર સંખ્યાનો માનાંક જોઈને આવ્યા હતા ત્યારે પણ મેં કીધું હતું કે સંકર સંખ્યાનો માનાંક એટલે જ ઉગમ બિંદુથી એ સંગત બિંદુને, એ જે બિંદુ તમને મળવાનું ત્યાંથી ઉગમ બિંદુનું અંતર, ત્યાંથી ઉગમ બિંદુનું અંતર. હા કે ના? લખાય? તો લખું છું અહીંયા. ધારો કે Z બરાબર A વત્તા IB, Z બરાબર A વત્તા IB. આનો માનાંકમાં Z શોધો તો વર્ગમૂળની અંદર શું લખાય? એનો વર્ગ વત્તા બીનો વર્ગ. વર્ગમૂળની અંદર શું લખાય? એનો વર્ગ વત્તા બીનો વર્ગ. ત્યાં નીચે લખવું હોય તો લખાય કે સંકર સંખ્યાનો માનાંક, સંકર સંખ્યાનો માનાંક એટલે જ સંકર સંખ્યાને સંગત, સંકર સંખ્યાને સંગત મળતા બિંદુથી ઉગમ બિંદુ સુધીનું અંતર, મળતા બિંદુથી ઉગમ બિંદુ સુધીનું અંતર. યાદ રહેશે કે ભાઈ સંકર સંખ્યાનો માનાંક એટલે જ ઉગમ બિંદુથી એનું અંતર. પાક્કું? ત્યાં લખવું હોય તો લખાય. માની લો કે આવું આપ્યું હોય Z બરાબર -3 - 4i, મોડ Z શોધો તો વર્ગમૂળની અંદર 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 ને 9 વર્ગમૂળની અંદર 25 બરાબર 5. એટલું આવ્યું 5. તો એવું લખવું હોય તો લખાય ઉગમ બિંદુથી અંતર 5 એકમ છે. ઉગમ બિંદુથી અંતર 5 એકમ છે. પાક્કું? યાદ રહેશે? ગોટ ઇટ? હા, ચલો ફરીવાર જો. સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. તો સંકર સંખ્યાને આપણે XY સમતલમાં નિરૂપણ કરીએ, XY સમતલમાં નિરૂપણ કરીએ એને જ ભૌમિતિક નિરૂપણ કહેવાય. X અક્ષને વાસ્તવિક અક્ષ કહેવાય, Y અક્ષને કાલ્પનિક અક્ષ કહેવાય, XY જે સમતલ છે તેને સંકર સમતલ પણ કહેવાય અથવા આર્ગંડ સમતલ પણ કહેવાય. તો સંકર સંખ્યા કોઈ પણ આપેલી હોય તો તેને સંગત અનન્ય બિંદુ મળે ને મળે જ.
બરાબર. આ બિંદુ તમે બતાવો એને કહેવાય સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. ત્યારબાદ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ હોય, અલગ અલગ સંકર સંખ્યા લીધી, એના 4 4 બિંદુ લીધા, પછી એનો માનાંક લીધો કે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે જે સંકર સંખ્યા આપેલી હોય એને સંગત જે બિંદુ મળવાનું છે ત્યાંથી ઉગમ બિંદુ સુધીનું અંતર, ત્યાંથી ઉગમ બિંદુ સુધીનું અંતર યાદ રહેશે. પાક્કું. તો હવે એમાં ને એમાં જ એક મતલબ કે અલગ એક ટોપિક જોઈએ કે અનુબદ્ધ સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. અનુબદ્ધ સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. ચાલો, અનુબદ્ધ સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. ધારો કે z બરાબર a વત્તા ib. ધારો કે z બરાબર a વત્તા ib આ કોઈ સંકર સંખ્યા છે ની અનુબદ્ધ સંકર સંખ્યા, અનુબદ્ધ સંકર સંખ્યા કઈ? તો કે z બાર. કઈ લખાય? a માઇનસ ib. કઈ લખાય? a માઇનસ ib. તો દાખલા તરીકે z બરાબર આવી રકમ આપેલી છે 2 વત્તા 3i. બરાબર. તો આની અનુબદ્ધ કઈ મળે? 2 માઇનસ 3i. પાક્કું. ચાલો, આને સંગત બિંદુ કયું મળે? 2 3. આને સંગત બિંદુ કયું મળે? 2 માઇનસ 3. એક્સ અક્ષ, વાય અક્ષ એટલે કે હવે કાલ્પનિક અક્ષને એ કહેશો તો રિયલ પાર્ટ ઓફ એક્સ, ઇમેજનરી પાર્ટ ઓફ એટલે કે કાલ્પનિક ભાગ. તો પહેલાં બિંદુ હતું મારું 2 3, બંને પોઝિટિવ. વાસ્તવિક ભાગ 2, કાલ્પનિક ભાગ 3 એટલે અહીંયા કંઈક હતું. હા કે ના? આ બિંદુ કયું હતું? 2 3. આને સંગત મારે સંકર સંખ્યા લખવી હોય તો પણ ડાયરેક્ટ બિંદુ પરથી લખાય 2 + 3i. 2 + 3i લખાય કે ના લખાય? હવે તમને જે z બાર મળ્યું છે એ કયું મળ્યું? 2 માઇનસ 3 એટલે એક્સ આમ 2 ને વાય આમ માઇનસ, એટલે અહીંયા નીચે કંઈક આવે છે. હા કે ના? આને સંગત બિંદુ લખવું હોય તો શું લખાય? 2 માઇનસ 3. આને સંગત સંકર સંખ્યા લખવી હોય તો કઈ લખાય? 2 માઇનસ 3i. 2 માઇનસ 3i. હા કે ના? આકૃતિમાં તમે બતાવી દીધી, પણ ધ્યાનથી તમે જુઓ તો આ જે આર્ગંડ આકૃતિ અથવા તો આર્ગંડ સમતલ છે એમાં તમે બિંદુ દર્શાવ્યા તો આ બેની વચ્ચે એક અક્ષ છે, એક્સિસ છે. કઈ? તો કે વાસ્તવિક. જેટલું ઉપર અંતર છે એટલું જ નીચે અંતર છે ને? હા કે ના? એનો મતલબ વાસ્તવિક અક્ષ છે એ તમારો અરીસો છે એવું માની લો. વાસ્તવિક અક્ષ છે એ તમારો અરીસો છે એવું તમે માની લો. ચાલો, તો અરીસો જેટલું ઉપર એટલું જ નીચે પ્રતિબિંબ આપે છે. હા કે ના? પાક્કું. તો લખું છું કે આર્ગંડ આકૃતિમાં નિરૂપણ કરતા કહી શકાય કે આર્ગંડ આકૃતિમાં નિરૂપણ કરતા કહી શકાય કે શું કહેવાય? કે આ જે સંકર સંખ્યા આપેલી હતી એની અનુબદ્ધ સંકર સંખ્યા એ કોની સાપેક્ષે? તો કે વાસ્તવિક અક્ષને સાપેક્ષે એનું પ્રતિબિંબ છે. શું છે? પ્રતિબિંબ છે. ફરીવાર, તો આર્ગંડ આકૃતિમાં નિરૂપણ કરતા કહી શકાય કે અનુબદ્ધ સંકર સંખ્યા z બાર એ અનુબદ્ધ સંકર સંખ્યા z બાર એ વાસ્તવિક અક્ષને સાપેક્ષે, વાસ્તવિક અક્ષને સાપેક્ષે કઈ? તો કે ઓરિજિનલ જે હતી તે. તો સંકર સંખ્યા લખવાની જરૂર છે. હા, સાપેક્ષે સંકર સંખ્યા z નું આભાસી પ્રતિબિંબ અથવા આરસી પ્રતિબિંબ છે. આરસી પ્રતિબિંબ છે એટલે કે મિરર ઇમેજ. વાસ્તવિક અક્ષને સાપેક્ષે જેટલું ઉપર છે એટલું જ નીચે છે ને? હા કે ના? યાદ રહેશે. તો આ થઈ ગઈ અનુબદ્ધ સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. અનુબદ્ધ સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ કે કોઈ સંકર સંખ્યા આપેલી હોય એનું અનુબદ્ધ સંકર સંખ્યા તમારે શોધી એને બે બિંદુ દર્શાવી દો એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર. મેં ટપકા પણ બતાવી દીધા છે. તો એવું આકૃતિ પરથી કહી શકાય કે જે વાસ્તવિક અક્ષને સાપેક્ષે સંકર સંખ્યા જે z બાર છે એ વાસ્તવિક અક્ષને સાપેક્ષે જે આપણને ઓરિજિનલ સંખ્યા આપી હતી એનું આભાસી પ્રતિબિંબ છે અથવા તો આભાસી પ્રતિબિંબ છે અથવા તો આરસી પ્રતિબિંબ છે. આભાસી અથવા તો આરસી પ્રતિબિંબ છે. યાદ રહેશે. પાક્કું. તો આ થઈ ગયું એનું ભૌમિતિક નિરૂપણ.
અને અગત્યનું હવે પછીનો એનો ટોપિક સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. ચાલો આગળ. ટીક કરવા જેવી થિયરી છે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, એટલે કે આર અને થીટા જેવું સ્વરૂપ. આર અને થીટા જેવું જેમ ભૌમિતિક નિરૂપણ હતું એવો જ એક ભાગ છે ધ્રુવીય સ્વરૂપ. એવો જ એક ભાગ ધ્રુવીય સ્વરૂપ. તો ધારો કે ઝેડ બરાબર એક્સ વત્તા આઈ વાય સંકર સંખ્યા કોઈ આપેલી, ઝેડ બરાબર એક્સ વત્તા આઈ વાય નું ધ્રુવીય સ્વરૂપ શું લખાય? તો કે ઝેડ બરાબર આર કાઉસમાં કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા. ઝેડ બરાબર આર કાઉસમાં કોસ થીટા વત્તા આઈ સાઇન થીટા, જ્યાં આર બરાબર માનાંકમાં ઝેડ, આર બરાબર માનાંકમાં ઝેડ એટલે કે વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ, વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ યાદ રહેશે. તથા ઝેડ બરાબર આવું સ્વરૂપ હોય કે આર ઇન્ટુ ઈ રેસ ટુ આઈ થીટા, ઈ રેસ ટુ આઈ થીટા ને પણ ધ્રુવીય સ્વરૂપ કહે છે. ફરીવાર ઝેડ બરાબર એક્સ વત્તા આઈ વાય કોઈ સંકર સંખ્યા આપેલી હોય ને એનું ધ્રુવીય સ્વરૂપ તમને લખવાનું કહે તો એમાં આર અને થીટા આવવા પડે, એટલું યાદ રાખજો. ધ્રુવીય સ્વરૂપ એટલે આર અને થીટા, થીટાની જે કંઈ પણ કિંમત મળે તે અને આર. પણ આર શું છે અને થીટા શું છે? તો આર શું છે? તો કે માનાંકમાં ઝેડ એટલે વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ, એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ, અને ઝેડ માનાંકની અંદર માનાંકમાં ઝેડ એટલે વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ એટલે કે ઉગમ બિંદુથી અંતર. તો એને બીજી આ રીત છે, જેડબલઈમાં મોટે ભાગે આ રીત વાપરતા હોય છે, આર ઇન્ટુ ઈ રેસ ટુ આઈ થીટા, આર ઇન્ટુ ઈ રેસ ટુ આઈ થીટા. ઓકે, તો થીટાને સંકર સંખ્યાનો કોણાંક કહે છે. શું કહે છે? થીટાને સંકર સંખ્યાનો શું કહેવાય? કોણાંક. ટી શર્ટ ઉપર તમને દેખાય છે. એક તો વાસ્તવિક અક્ષ, કાલ્પનિક અક્ષ છે. ત્યારબાદ ખૂણો કેટલાનો બને છે? થીટા. કેટલાનો બને છે? થીટા. પાક્કું? તો કે કોસ થીટા અને એક સાઇન થીટા, કોસ થીટા અને સાઇન થીટા. તો હજી આમાં આપણે ડીપમાં ઉતરીએ. થીટા છે એને શું કહેવાય? સંકર સંખ્યાનો કોણાંક કહેવાય. શું કહેવાય? કોણાંક. તથા આ જે થીટા છે તેને એ આર જી કાઉન્સમાં ઝેડ શું વંચાય? આર્ગડ ઓફ ઝેડ વડે પણ દર્શાવાય છે. જે થીટા છે એને આર્ગન્ડ ઓફ ઝેડ વડે પણ દર્શાવાય છે. યાદ રહેશે. ધારો કે ઝેડ બરાબર એક્સ વત્તા આઈ વાય ને સંગત બિંદુ કયું મળે? એક સંકર સંખ્યા છે તો એક બિંદુ તો મળવાનું જ ને સંગત બિંદુ મળે છે મને એક્સ વાય. કયું મળે છે? એક્સ વાય. ચલો
વાસ્તવિક અક્ષ રિયલ પાર્ટ, આ બાજુ ઇમેજનરી પાર્ટ. ચલો એક બિંદુ મને મળ્યું એક્સ અને વાય, અત્યારે હું પોઝિટિવ છે એમ માની લઉં તો અહીંયા માની લો કોઈ મળે છે એક્સ, આ અંતર મારું છે એક્સ, અહીંયા કોઈ છે વાય, એટલે આ બિંદુ થઈ ગયું મારું એક્સ અને આ વાય. ચલો આ એક્સ છે અને આનું વર્ટિકલ ડિસ્ટન્સ વાય છે. કેટલું છે? વાય. આને ઉગમ બિંદુથી જોડી દેવામાં આવે તો વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આર ને, ઇઝ ઇક્વલ ટુ આર. હા કે ના? તો આ જે સંકર સંખ્યાને સંગત બિંદુ મળ્યું એ ઉગમ બિંદુ સાથે કંઈક તો ખૂણો બનાવવાનો જ છે. હા કે ના? એ કંઈક તો ખૂણો બનાવવાનો જ છે. એ જે ખૂણો છે એને કહેવાય કોણાંક. એ જે ખૂણો છે એને કહેવાય કોણાંક. પણ જો થીટાની વેલ્યુ આપણે મર્યાદિત કરી દઈએ, કેમ કે થીટા તો ગમે ત્યારે ફરતો રહે. હા કે ના? 2π વત્તાય તમે લખી શકો, 3π વત્તાય લખી શકો, 4π વત્તાય લખી શકો. હા કે ના? પણ જો થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π થી π હોય તો થીટાને મુખ્ય કોણાંક કહે છે. થીટાને મુખ્ય કોણાંક કહે છે. યાદ રહેશે? થીટાની કિંમત વિવૃત પાઈથી પાઈની અંદર આપેલું હોય. હવે નક્કી કઈ રીતે કરી? હું એમ કહું છું 0 થી 2π લઈ લો ને તો પણ ચાલશે, 2π થી 4π ચાલે, 6π થી 8π ચાલે. એવી કિંમત આખો આંટો પૂરો કરી દે એવી લેવાની. પણ બધી બુકમાં અલગ અલગ હોય, બધા જ છોકરા અલગ અલગ લે તો મુખ્ય કોણાંક કયો એ નક્કી કરી શકાય નહીં. એટલે સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે થીટાની કિંમત લેશું. ક્યાંથી ક્યાં? વિવૃત -π થી સંવૃત π. વિવૃત -π થી સંવૃત π. યાદ રહેશે? તો આ જે મારું બિંદુ મને મળ્યું તે પી બિંદુ છે. કયું બિંદુ છે? પી. આ થીટા છે તો અહીંયા લખવું હોય તો લખાય cos થીટા બરાબર x/r. હા કે ના? પાસેની બાજુ છેદમાં કર્ણ. સાઇન થીટા બરાબર લખવું હોય તો લખાય y/r. સામેની બાજુ છેદમાં કર્ણ. ચલો x ને y ને કરતા બનાવો. x બરાબર મળે r cos થીટા, y બરાબર મળે r sin થીટા. હા કે ના? આ x ની અને y ની કિંમત મૂકી દો અહીંયા. x એટલે r cos થીટા, y એટલે r sin થીટા. બંનેમાં r છે, r કોમન નીકળી ગયો. મળી ગયું મને મારું ધ્રુવીય સ્વરૂપ. મળી ગયું મને મારું ધ્રુવીય સ્વરૂપ મળી ગયું. તો આ થઈ ગઈ એની સાબિતી. આ થઈ ગઈ એની સાબિતી. યાદ રહેશે? પાક્કું? તો cos થીટા અને sin થીટા પર લખી દીધા. બીજું, મુખ્ય કોણાંક શોધવા માટે થીટા કયા ચરણમાં છે એ આપણે નક્કી કરવું પડે. મુખ્ય કોણાંક આપણે શોધવું હોય તો થીટા કયા ચરણમાં છે એ નક્કી કરવું પડે. તો લખી દઉં છું કે cos થીટા અને sin થીટાના ચિહ્ન પરથી, cos થીટા અને sin થીટાના ચિહ્ન પરથી મુખ્ય કોણાંક મેળવી શકાય. cos થીટા અને sin થીટાના ચિહ્ન પરથી મુખ્ય કોણાંક મેળવી શકાય. મુખ્ય કોણાંક મેળવી શકાય. પાક્કું? ચલો બતાવી દઉં. ઇમેજનરી પાર્ટ ઓફ એક્સ, વાસ્તવિક પાર્ટ ઓફ એક્સ. અહીંયા -π છે, અહીંયા -π/2, આ બાજુ 0, આ બાજુ π/2. આ ફરીથી આવો તો π. પાક્કું? અહીંયા મારે મુખ્ય કોણાંક શોધો. માની લો કે અહીંયા ત્રીજા ચરણમાં. ક્યાં છે? ત્રીજા ચરણમાં. તો એવું લખવું એટલે લખીએ કાંઈ -π વત્તા આલ્ફા. -π વત્તા આલ્ફા. ચોથા ચરણમાં લખવું હોય તો 0 થી નીચે એટલે ડાયરેક્ટ લખાય -આલ્ફા. પહેલા ચરણમાં લખવું હોય તો લખાય કેટલા? આલ્ફા. અને બીજા ચરણમાં લખવું હોય તો લખાય π -આલ્ફા. π -આલ્ફા. હા કે ના? તો સાથે સાથે એ પણ જોઈ લઈએ. બોલો, cos અને sin પોઝિટિવ, આમાં cos નેગેટિવ, sin પોઝિટિવ, આમાં બંને નેગેટિવ, આમાં પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. ગોટ ઇટ? યાદ રહેશે? પાક્કું? ફરીવાર જોઈએ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. ધારો કે z બરાબર x વત્તા iy નું ધ્રુવીય સ્વરૂપ કયું? તો કે r અને થીટા સ્વરૂપવાળું. r બ્રેકેટમાં cos થીટા વત્તા i sin થીટા. જ્યાં r શું છે? તો કે માનાંકમાં z વર્ગમૂળની અંદર x/2 વત્તા y/2. તો થીટા શું છે? તો થીટાને કહેવાય સંકર સંખ્યાનો કોણાંક. તેને આર્ગન ઓફ z વડે પણ દર્શાવાય. આર્ગન ઓફ z વડે પણ દર્શાવાય છે.
ઓકે, ધારો કે ઝેડ બરાબર એક્સ વત્તા આઈ વાયને સંગત આપણને બિંદુ મળ્યું, એક્સ વાય બતાવી દીધું, એક્સ કોઓર્ડિનેટ, વાય કોઓર્ડિનેટ, ઉગમ બિંદુથી અંતર એનું આપણે આર પણ બતાવી દીધું. ઓકે, જો થીટાની કિંમત વિવૃત પાઈથી સવૃત પાઈમાં હોય, ફરીવાર કહું છું 0 થી 2 પાઈ લેવાય, 2 પાઈથી 4 પાઈ લેવાય, ટૂંકમાં એકમ વર્તુળ ઉપરનો કોઈ પણ એક આંટો લઈ શકો, પણ જો બધા અલગ અલગ લેવા જાય તો એનો મુખ્ય કોણાંક કયો એ નક્કી થાય નહીં. એ માટે થઈ અને આપણે કયો લઈએ છીએ? ટેક્સ્ટબુક પ્રમાણે વિવૃત માઇનસ પાઈથી પાઈ, વિવૃત માઇનસ પાઈથી સવૃત પાઈ, તો એ થીટાને કહેવાય મુખ્ય કોણાંક. કોસ થીટા એક્સના છેદમાં સાઇન થીટા વાયના છેદમાં, એક્સ બરાબર આર કોસ થીટા અને વાય બરાબર આર સાઇન થીટા. કિંમત મૂકી દો એટલે આપણને ધ્રુવીય સ્વરૂપ મળી જાય. પણ કયા ચરણમાં થીટા છે એ આપણે શોધવું હોય તો કોસ થીટા અને સાઇન થીટાના ચિહ્ન પરથી થીટા મેળવી શકાય, એટલે કે મુખ્ય કોણાંક મેળવી શકાય. યાદ રહેશે? પાક્કું? ગોટ ઇટ? તો પરિણામ એક તમને બતાવવું છે, ચલો લખજો નીચે પરિણામ. આર્ગંડ ઓફ એક્સ વત્તા આઈ વાય, આર્ગંડ ઓફ એક્સ વત્તા આઈ વાય. જો એક્સની કિંમત પોઝિટિવ હોય અને વાય 0 હોય, એમસીક્યુ માટે કામનું છે, એક્સની કિંમત પોઝિટિવ હોય અને વાય 0 હોય, એક્સની કિંમત પોઝિટિવ એટલે આ બાજુ મળે અને વાય 0 એટલે આ અક્ષ ઉપર જ આવે, તો આ અક્ષ ઉપર મુખ્ય કોણાંક થીટા કેટલો? તો કે 0. આર્ગંડ કેટલો મળે મને? 0. કેટલો મળશે? 0. તો હવે એવું કહેજો, એક્સની કિંમત નેગેટિવ છે અને વાય 0 છે. એક્સની કિંમત નેગેટિવ તો આ બાજુ માઇનસ પાઈ લેવાય કે પાઈ? તો કે પાઈ. કેમ? વિવૃત પાઈથી સવૃત પાઈ, તો આ કિંમત કઈ લેવાય? પાઈ. કઈ લેવાય? પાઈ. તો ચલો, એક્સની કિંમત 0 છે, વાયની કિંમત પોઝિટિવ છે, એક્સની કિંમત 0 છે અને વાયની કિંમત પોઝિટિવ. આ એક્સ અને વાય એટલે સંકર સંખ્યા છે. હા ભાઈ, ચલો, એક્સની 0 અને વાય પોઝિટિવ, એક્સ 0 એટલે વાય અક્ષ ઉપરનું બિંદુ, વાય પોઝિટિવ છે તો ઉપરની સાઈડ મળે. આર્ગંડ એનો ખૂણો કેટલાનો બને? π/2 નો. કેટલાનો બનશે? π/2 નો. ચાલો, એક્સની તો 0 જ છે પણ વાય નેગેટિવ છે તો નીચે ખૂણો કેટલાનો બને? -π/2 નો. કેટલાનો બનશે? -π/2 નો. આ તો આપણે આકૃતિ પરથી પણ કરી શકીએ. ફરીવાર, કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય, એક્સ પોઝિટિવ હોય અને વાય 0 હોય, બેમાંથી એક 0 હોય ને એટલે એકાદ તમને ડાયરેક્ટ મૌખિક તમને મળી જાય. જો એક લખું, આવું આપ્યું, ચાલો કે ઝેડ બરાબર 3, આનો તમને આર્ગંડ શોધવાનો કીધો, તો આવું તો તમે લખી શકો ને કે 3 + 0i. હા કે ના? 3 + 0i ને સંગત બિંદુ કયું મળ્યું? તો કે 3 0. 3 0 તમે બતાવો ક્યાં? એક્સ અક્ષ ઉપર જમણી બાજુ. તો અહીં લખવું હોય તો લખાય આર્ગંડ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. આર્ગંડ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, બીજું એકાદું આપ્યું છે કે ઝેડ બરાબર 2i. કેટલા છે? 2i. આને સંગત બિંદુ બતાવવું હોય તો એક્સ યામ 0, વાય યામ 2, 0,2. 0 2 આવે ક્યાં? તો કે વાય અક્ષ ઉપર. કઈ બાજુ? ઉપરની બાજુ. તો અહીંયા મારે લખવું હોય તો લખાય આર્ગંડ ઓફ ઝેડ કેટલાનો ખૂણો બનાવે છે? π/2 નો. કેટલાનો? π/2 નો. ચલો, હજી એક બતાવો. ઝેડ બરાબર -4i. ઝેડ બરાબર -4i. ચલો, બિંદુ કયું મળે? 0,-4. એક્સ યામ 0, વાય યામ -4. નીચેની સાઈડમાં મળે. ખૂણો કેટલાનો બને? π/2. પણ કેવા? માઇનસ. આર્ગંડ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ -π/2. હા કે ના? પાક્કું? તો હજી એક લઈ લઈએ. ઝેડ બરાબર -3 + 0i. બોલો, બિંદુ કયું મળ્યું? -3 0. પહેલાં એ વિચારો, -3 0 આવે ક્યાં? તો કે એક્સ અક્ષ ઉપર ડાબી બાજુ, આ બાજુ આવે છે. હા કે ના? તો આર્ગંડ ઓફ ઝેડ, એક્સ ઋણ છે, ડાબી બાજુ, ખૂણો લખાય. કેટલાનો લખાય? પાઈ. કેટલાનો લખાય? પાઈનો. યાદ રહેશે? આ તમને 4 પરિણામ ઉપરથી એક એના મેં ઉદાહરણ આપી દીધા. તો પાક્કું આવડશે કે હજી આપું એક? હવે તો જરૂર નથી 4. એક વખત x0, 2 વખત x0 અને 2 વખત y0. પાક્કું? ચલો, એના પછીનો અને JEE માટે ખાલી એક સૂત્ર, ડી મોલેવર્સ થિયરમ. ડી મોલેવર્સ થિયરમ શું કહે છે? ડી મોલેવર્સ થિયરમ તો કે cos θ + i sin θ, cos θ + i sin θ આખાની n ઘાત હોય. આખાની કેટલી ઘાત હોય? n ઘાત હોય તો બંનેને થીટાને n આપી દેવાના, એટલે કે આવું cos n θ + i sin n θ.
યાદ રહેશે. કોસાઇન થીટા વત્તા આઈ સાઇન એન થીટા. એ જ રીતે માઇનસ માટે પણ કે કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા આખાની એન ઘાત હોય તો કોસાઇન થીટા માઇનસ આઈ સાઇન એન થીટા. જે ઘાત હોય ને એ ખૂણાને આપી દેવાની, જે ઘાત હોય એ તમારે ખૂણાને આપી દેવાની. યાદ રહેશે. આ તમારું ડી મોલેવર છે, આ તમને સંદીપ સર કહેશે. ગોટ ઇટ. આ થઈ ગયું એનું ધ્રુવીય સ્વરૂપ. બે સ્વરૂપ જોયા, ભૌમિતિક સ્વરૂપ અને ધ્રુવીય સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપના દાખલા ખૂબ જ અગત્યના આવે છે. 3 માર્કમાં અને 2 માર્કમાં ઘણી જ વખત પૂછતા હોય છે. પણ એટલું યાદ રાખવાનું, ધ્રુવીય સ્વરૂપ એટલે આર અને થીટાવાળું સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ એટલે આર અને થીટાવાળું સ્વરૂપ. ચલો એક દાખલો બતાવું, પછી આપણે આગળના લેક્ચરમાં એની વધારે ડીપમાં ચર્ચા કરીશું. ઓકે, ચાલો. દાખલો આપેલો છે z બરાબર 1 + √3i. અહીંયા મેં સાફ કરી નાખ્યું, બાકી નીચેની આકૃતિ ખૂણાવાળી તમારે યાદ રાખવાની. મૌખિક બતાવી દઉં છું. ત્રીજા ચરણમાં હોય તો -π વત્તા, ચોથામાં હોય -α, પહેલામાં હોય ઓનલી આલ્ફા અને સેકન્ડમાં હોય તો π -α. ગોટ ઇટ. ચાલો આગળ. z બરાબર 1 + √3i. તો પહેલાં તો આને z બરાબર x વત્તા iy સાથે સરખાવતા. z બરાબર x વત્તા iy સાથે સરખાવતા. 1 મિનિટ હો ભાઈ, અક્ષર પહેલામાં દેખાય છે ને તમને? વાંધો નથી, ચલો ચાલશે. ઓકે, બને તો હું હજી ટ્રાય કરીશ મોટા થાય એવી. z બરાબર x વત્તા iy સાથે સરખાવતા. ચલો x બરાબર કેટલા મળે? 1. y બરાબર કેટલા મળે? √3. x બરાબર 1, y બરાબર √3. r એટલે જ માનાંકમાં z એટલે જ વર્ગમૂળની અંદર x² વત્તા y², x² 1/2 1, √3² 3, 3 ને 1 4 નું વર્ગમૂળ 2. r બરાબર કેટલા મળ્યા? 2. r બરાબર 2. તો આપણને સૂત્ર આગળ ઉપરથી ખબર છે કે cos થીટા એટલે x/r એટલે 1/2, sin થીટા એટલે y/r, y એટલે √3/2. હા કે ના? તો cos થીટા > 0, sin થીટાની પણ કિંમત > 0. એનો મતલબ મુખ્ય કોણાંક પ્રથમ ચરણમાં છે, થીટા પ્રથમ ચરણમાં છે. હા કે ના? તો પ્રથમ ચરણમાં હોય તો કાંઈ ઉમેરવાની, કાંઈ બાદબાકીની કાંઈ જરૂર છે ના. તો લખાય થીટા બરાબર π/3. થીટા બરાબર π/3. હા કે ના? થીટાય મળી ગયા, આરય મળી ગયો. તો ધ્રુવીય સ્વરૂપ છે કેવું? ધ્રુવીય સ્વરૂપ z બરાબર r કૌંસમાં cos થીટા વત્તા i sin થીટા. હા કે ના? મૂકી દો કિંમત. તો z બરાબર r એટલે 2, cos ઓફ થીટા એટલે કેટલા મળ્યા? π/3 વત્તા i sin π/3. આ થઈ ગયું તમારું ધ્રુવીય સ્વરૂપ. મહેરબાની કરી કોઈ આની પાછી સાબિતી આપવા બેસે નહીં. એનું કારણ છે ધ્રુવીય સ્વરૂપ એટલે જ r અને થીટા વાળું સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ એટલે જ r અને થીટા વાળું સ્વરૂપ. યાદ રહેશે? તો r પણ આવી ગયા અને થીટા પણ આવી ગયા. પાક્કું? આની સાબિતી આપશો? ચલો આપો, હમણાં હું તમને રફમાં બતાવું. ઓકે, અથવા ઓર કરી બીજી આને કઈ રીતે લખાય તે. તો z બરાબર r ઇન્ટુ e⁻i થીટા, e⁻i થીટા. તો z બરાબર r એટલે 2 e⁻i π/3, i π/3. આવું તમને આપેલું હોય JEE-માં આવા ક્વેશ્ચન આવે ત્યારે પણ તમે ડાયરેક્ટ આના ઉપરથી લખી શકો cos π/3 વત્તા i sin π/3, cos π/3 વત્તા i sin π/3. એટલે આ જે બોક્સ કર્યું છે એ તમારો જવાબ. બોક્સ કરેલું છે એ તમારો જવાબ. બીજી વાત કે જો કદાચ છોકરાએ અહીંથી સાદરૂપ આપ્યું, આપવાનું નથી. z બરાબર 2, cos π/3 એટલે કેટલા? તો કે 1/2
આઈ એઝ ઇટ ઇઝ સાઇન પાઈ બાય 3 એટલે √3/2. લસા તો સમાન જ છે, 2 × 1 + √3i ના છેદમાં 2, 2 કેન્સલ, વધ્યું શું 1 + √3i. ઓરિજિનલ રકમ આવી ગઈ. તો શું આ ધ્રુવીય સ્વરૂપ છે? ના. એટલે યાદ રાખજો, ધ્રુવીય સ્વરૂપ એટલે r થીટાવાળું સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ એટલે r થીટાવાળું સ્વરૂપ. આના ઘણા બધા દાખલા છે, આપણે બાકીના નેક્સ્ટ લેક્ચરમાં મારા માટે આજે જ જોઈએ. ચલો, ઓકે, થેન્ક યુ.